નમસ્કાર, વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 ભૂગોળની અંદર આજે આપણે દૂરસંચાર એકમની ચર્ચા કરવાના છીએ। જો મિત્રો તમે આ ચેનલ પર નવા હો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખો અને સાથે સાથે બેલ આઇકનને પણ ટચ કરો, જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો અને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો આજે આપણે ધોરણ 12 ભૂગોળની અંદર દૂરસંચાર એકમનો અભ્યાસ કરીશું। આ દૂરસંચાર એકમનો પરીક્ષાની અંદર ગુણભાર 7 ગુણ છે। તે 7 ગુણ વિભાગ વાઇઝ આપણે ચર્ચા કરીએ તો વિભાગ એ ની અંદર એક વિકલ્પ 1 ગુણનો, વિભાગ બી ની અંદર એક હેતુલક્ષી પ્રશ્ન 1 ગુણનો, વિભાગ સી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે અને વિભાગ ડી ની અંદર 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે। તો તમે ભૂગોળ વિષયની અંદર બોર્ડની પરીક્ષામાં 90+ માર્ક્સ લાવી શકો તે માટે એક અગત્યની જે બુક છે, મોસ્ટ ટોપિક ઈ બુક જિયોગ્રાફી માટે તૈયાર કરેલી છે। તે તમને ધોરણ 12ની અંદર તો કામ આવશે, પણ સાથે સાથે જાહેર પરીક્ષાઓની અંદર ભૂગોળ વિષયની અંદરથી જે કોઈ પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નોમાં પણ કામ લાગશે। તમે ડાઉનલોડ કરવા માટે માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તે બુક થકી તમે ધોરણ 12ની અંદર 90+ ગુણ મેળવી શકો છો। તો ચાલો આજે આપણે જોઈએ દૂરસંચાર એકમ। સંચાર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવો એને સંચાર કહેવાય છે। સંચાર તંત્ર એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશાને જે મોકલવાની જે વિસ્તૃત વ્યવસ્થા છે તેને સંચાર તંત્ર કહેવામાં આવે છે। પ્રાચીન સમયની અંદર ઢોલ વગાડી, કિકિયારીઓ પાડી, મોટા મોટા અવાજો કાઢી, ધજા ફરકાવી, આગ બાળી કે ધુમાડાના સંકેતો દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો। કેટલીક વાર પ્રાણીઓનો પણ ઉપયોગ થતો હતો। જ્યારે આધુનિક સમયની અંદર ફેક્સ, ઇન્ટરનેટ, ટેલિફોન, સેલફોન, પોસ્ટ વગેરે દ્વારા સંદેશો મોકલવામાં આવે છે। સંચાર તંત્રના સાધનોની વાત કરીએ તો સંચાર તંત્રના સાધનોના 2 પ્રકાર પડે છે, વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર। વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ટેલિફોન, સેલફોન, ઈમેલ, ફેક્સ, કુરિયર જેવા સાધનોનો સમાવેશ થાય છે। સમૂહ સંચાર તંત્ર। સમૂહ સંચાર તંત્રની અંદર 2 ભાગ પડે છે, મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ। મુદ્રિત માધ્યમની અંદર સમાચાર પત્રો અને સામાયિકોનો સમાવેશ થાય છે અને વિજાણુ માધ્યમની અંદર રેડિયો, દૂરદર્શન અને ફિલ્મનો સમાવેશ થાય છે। હવે જોઈએ ટેલિફોન। તો કે વ્યક્તિ સંચાર તંત્રનું ઉત્તમ સાધન છે। ટેલિફોન એ વ્યક્તિગત સંચાર તંત્રનું સાધન છે। યુએસએના શહેરીકરણના વિકાસમાં ટેલિફોનનો ફાળો વિશેષ રહ્યો છે। વર્તમાન સમયમાં ટેલિફોન માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો, જેના પરિણામે ઝડપી અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું છે। એટલે કે કંપનીઓની વચ્ચે જે પ્રતિસ્પર્ધા વધી, જેના કારણે કંપનીઓએ પોતાની સેવા ખૂબ જ સારી રીતે, સુચારુ રૂપે અને દોષરહિત સેવા મળી રહી તે માટે તેમણે સેટેલાઇટનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે અને સાથે સાથે જે તાર હતા એ તારના બદલે હવે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો પણ ઉપયોગ થવા લાગ્યો છે। ભારતમાં આધુનિક પ્રકારની ટેલિકોમ સેવાનો વિકાસ સામ પિત્રોડાના કારણે થયો છે। એટલે કે ટેલિકોમ ક્ષેત્રે ભારતમાં વિકાસ કરવાનો શ્રેય સામ પિત્રોડાને જાય છે। ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો। જે ભારતની અંદર અત્યારે ટેલિકોમ ક્ષેત્રે જે સેવા આપી રહી છે એ કંપની એટલે કે BSNL, જેને ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે। આ BSNL કંપની શરૂઆતમાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ તરીકે ઓળખાતી હતી, એટલે કે PNT તરીકે ઓળખાતી હતી, પરંતુ તેમાંથી
એક બીજો ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને અલગ પાડવામાં આવ્યું, DOT, અને પછી તે ટેલિકોમ ઓફ ડિપાર્ટમેન્ટ અત્યારે BSNL તરીકે ઓળખાય છે. ફેક્સ તો કે એક સ્થળના કાગળ પરના લખાણ કે ચિત્રોને આબેહૂબ પ્રતિકૃતિ અન્ય સ્થળના કાગળ પર ફેક્સ મશીન દ્વારા આપવાની પ્રક્રિયાને ફેક્સ કહેવામાં આવે છે. ફેક્સ માટે ટેલિફોન વાયર સાથે જોડાણ કરવું જરૂરી બને છે અને ફેક્સ મશીનને પોતાનો અલગ નંબર મળેલો હોય છે. એ નંબર ઉપર ફેક્સ કરવામાં આવે તો ફેક્સ મશીન એ ટેલિફોન વાયર સાથે જોડાણ થયેલું હોય છે, જેથી તેની અંદર જે સામેથી જેવા પ્રકારનું લખાણ કે ચિત્ર મૂકવામાં આવ્યું હોય તેવું જ લખાણ તેવા જ પ્રકારનું ચિત્ર ફેક્સ મશીન દ્વારા છાપવાની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને ફેક્સ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ તો કે ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો સ્વતંત્ર સંદેશાવ્યવહારની મદદથી સંદેશાવ્યવહાર માટે રચાયેલું જાળું. ઇન્ટરનેટ સૌથી અસરકારક અને આધુનિક માધ્યમ છે. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટામાં મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી પણ છે. વિશ્વની આવરી લેતા ઇન્ટરનેટની વર્લ્ડ વાઇડ વેબથી ઓળખવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં WWW તરીકે ઓળખીએ છીએ. એટલે કે આખા વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે અને વર્લ્ડ વાઇડ વેબને આપણે ટૂંકમાં WWW તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 1 જોઈ લઈએ કે ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો. તો કે 20મી સદીના ઉત્તરાર્ધથી સૂચનાઓનું રૂપાંતર થઈ શકવાના કારણે દૂરસંચાર વ્યવસ્થા ધીરે ધીરે કમ્પ્યુટરનું અંગ બની ગઈ. તેમ ઇન્ટરનેટના માધ્યમથી એક નવું સમન્વય નિર્માણ થયું. આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે, જે સૌથી વધુ દેશોના 10 કરોડથી વધુ લોકોને એકબીજાથી જોડે છે. દર વર્ષે લાખો નવા ગ્રાહકો ઇન્ટરનેટ સાથે જોડાય છે અને ઇન્ટરનેટના કારણે ખૂબ જ સુવિધાજનક બની ગઈ છે. તેનાથી સમય અને શક્તિની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઇન્ટરનેટના આધુનિક સંચાર તંત્રને વિશ્વને એક ગામમાં બદલી દીધું છે, એટલે કે આખી દુનિયા નાની બની ગઈ છે. આખું વિશ્વ એક વૈશ્વિક ગામના રૂપમાં પરિવર્તન પામી ગયું છે. વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે. કારણ આપો. તો કે રેલવે, હવાઈ સમયપત્રક જાણવા માટે કે બસની મુસાફરી માટેની ટિકિટ બુકિંગ કરાવવા માટે, જમીનના ઓનલાઈન દસ્તાવેજો મેળવવા માટે, માર્ગદર્શન મેળવવા માટે, ગુનાખોરી શોધવા માટે, ગુનેગારોને પકડવા માટે, ઓનલાઈન જાહેર પરીક્ષાઓના પરિણામ મેળવવા માટે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ સેવાઓ ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, વોટ્સએપ, ફેસબુક, ઈમેલ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ જરૂરી બન્યો છે. આમ વર્તમાન સમયમાં ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે. ઈમેલ તો કે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપલે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહેવામાં આવે છે. તે કાગળ વગરની ટપાલ સેવા છે. ઈમેલ એ કાગળ વગરની ટપાલ સેવા છે. જીમેલ, યાહૂ વગેરે ઈમેલ સેવા પૂરી પાડતી બ્રાઉઝર છે. સમાચાર પત્રો અને સામાયિકો જે સમૂહ સંચાર તંત્ર છે. તો કે વિશ્વનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ છે, જે 1772માં પ્રકાશિત થયું હતું.
વિશ્વનું સૌપ્રથમ મુદ્રિત સમાચાર પત્ર કયું છે? તો મોર્નિંગ પોસ્ટ. જે ક્યારે પ્રકાશિત થયું હતું? 1772માં. ભારતમાં સૌપ્રથમ પ્રકાશિત થનાર સમાચાર પત્ર બંગાળ ગેજેટ છે, જે 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટ હિકીજાઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ભારતીય ભાષામાં પ્રકાશિત થનાર સમાચાર પત્ર સંવાદ કૌમુદી છે, જે બંગાળી ભાષામાં 1819માં પ્રકાશિત થયું હતું. સંવાદ કૌમુદીનો અર્થ થાય છે બુદ્ધિનો ચાંદ, જેનું પ્રકાશન રાજારામ મોહન રાય વડે કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચાર પત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું હતું, જે 1822માં પ્રકાશિત થયું હતું. 1826માં ઉડંત માર્તંડ નામનું પ્રથમ હિન્દી સમાચાર પત્ર પ્રગટ થયું. આકાશવાણી. તો કે ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણની શરૂઆત 1923માં થઈ હતી, જે રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા કરવામાં આવી હતી. 1930માં આ જે રેડિયો ક્લબ સેવા હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને ભારતીય પ્રસારણ સેવા કરવામાં આવ્યું. જ્યારે 1936માં તેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ ફરીથી 1957માં બદલી અને તેનું નામ આકાશવાણી કરવામાં આવ્યું. અત્યારે તે આકાશવાણી તરીકે ઓળખાય છે. આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. તો કે આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષામાં પોતાના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક નવીન માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી પહોંચાડે છે. આ માહિતી ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડવામાં આકાશવાણી ઉપયોગી માધ્યમ સાબિત થાય છે. આમ વિવિધ પ્રકારની માહિતી શ્રોતાઓ સુધી પહોંચાડી માનસિક રીતે સજ્જ કરે છે. તેથી આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ બની રહ્યું છે. દૂરદર્શન, ટેલિવિઝન. તો કે ધ્વનિ સહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી વ્યવસ્થા એટલે દૂરદર્શન. તો કે દૂરદર્શન કોને કહેવાય? તો કે ધ્વનિ સહ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી વ્યવસ્થા એટલે દૂરદર્શન. વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ 1936માં યુકેમાં થયું હતું. ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ દિલ્હી ખાતેથી 15 સપ્ટેમ્બર 1959માં કરવામાં આવ્યું હતું. દેશમાં રંગીન ટીવીની શરૂઆત 1982માં થઈ. દૂરદર્શન 3 સ્તરે પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે: સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય. દૂરદર્શન આધુનિક સમયનું વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવી સમૂહ માધ્યમ બની ગયું છે. ઉપગ્રહ સંચાર. અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલું પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1 હતું, જે રશિયા દ્વારા અંતરિક્ષમાં છોડવામાં આવ્યું હતું. ભારતનું અંતરિક્ષ ક્ષેત્રનો વિકાસ જોઈએ તો કે 19 એપ્રિલ 1975માં ભારતે પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં રશિયાના ઇન્ટરકોસ્મોસ રોકેટ દ્વારા છોડવામાં આવ્યો હતો. 7 જૂન 1979માં ભાસ્કર 1 તથા 1981માં ભાસ્કર 2 નામનો ઉપગ્રહ એપલ એરિયન રોકેટ દ્વારા છોડવામાં આવ્યો હતો. ઇનસેટ 1B રેડિયો, દૂરદર્શન તથા દૂરસંચારના માધ્યમોમાં ક્રાંતિકારી ક્ષમતા લાવી
છે. એટલે કે ઇન્સેટ 1બીની જે કેટેગરીના ઉપગ્રહો છે તેમણે દૂરદર્શન અને રેડિયોના સંચાર માધ્યમોમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ કરેલું છે. હવે જોઈએ વિભાગ વાઇઝ અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે દરેક વિભાગના વિભાગ એની અંદર, વિભાગ બેની અંદર, વિભાગ સીની અંદર અને વિભાગ ડીની અંદર વિભાજિત કરી અને આપણે આઈએમપી પ્રશ્નો તમને આપીશું. તો આ મિત્રો તમે પાકા કરી દેજો, જેથી કરી પરીક્ષામાં સારા એવા ગુણે પાસ થઈ શકો, 90+ ગુણ લાવી શકો. તો મિત્રો તમે નિહાળો અગત્યના આઈએમપી પ્રશ્નો.